જય માતાજી. આજે તમને મારે એક અગત્યની વાત બતાવવાની છે. એની પહેલાં હું તમને એક ફોટા બતાવી લઉં છું એ શખ્સના. જો આ છે પ્રદીપ પ્રમોદભાઈ પુરોહિત. એનું રહેઠાણ છે મહાનગર સોસાયટી નિયર યમુના મિલ, ડભોઈ રોડ, પ્રતાપનગર, વડોદરામાં. હવે વાત એમ છે, કમસે કમ આજથી 2014માં ભણેલો ગણેલો વ્યક્તિ છે, બધું સારું છે, બેંકમાં જોબ હતી એની બેંકમાં જોબ છૂટી ગઈ ત્યારે એને ઘરે વાત નથી કરી. તેથી જ એને શું કર્યું કે ઘરે એમનો પગાર આપવા માટે લોકો જોડેથી વ્યાજે પૈસા લઈને આપતો હતો. તો વ્યાજે પૈસા લઈને પગાર ચૂકવ્યા બાદ એને એમ થયું, અમુક એવા દોસ્તારો આવી જાય ને કે આડા રસ્તે જતો રહ્યો કે આપણે પૈસા ડબલ કરી દઈએ અને ઘરે પૈસા આપી દઈશું, વ્યાજવાળાને ચૂકવી દઈશું. તો એ અરસામાં એને પૈસા ઘણા ગુમાવ્યા. એક જણ જોડેથી વ્યાજે લેવામાં બીજા જોડે લીધા એને ચૂકવવા માટે, બીજાને ચૂકવવા માટે ત્રીજા જોડેથી લીધા, ઘરે આપવા પડ્યા હતા કે મારે જોબ ચાલુ છે અને બેંકમાં જોબ હતી એની સારામાં સારી. હવે એનું વ્યાજ એટલું વધી ગયું કે એનું જીવવાનું હરામ થઈ ગયું હતું એ ટાઈમે. અને હું પણ ત્યાં મહાનગરમાં જ રહેતો હતો. મારી પ્રતાપનગરમાં દુકાન હતી એલ્યુમિનિયમ સેક્શનની. મેં ધંધો કરવા માટે મારા મકાન પર લોન લીધી હતી અને ધંધો પણ આપણે સારો ચાલતો હતો, એવું નહીં કે નહોતો, અને પૈસા ટકે આપણને બધું વ્યવસ્થિત હતું. એક દિવસ મારા એક ફ્રેન્ડે આવીને મને કીધું કે દુકાને ઘણા બધા આવીને બેસતા હતા. એમાંથી એક મિત્રએ મને આવીને કીધું કે એટલે પ્રદીપભાઈ ત્યાં બેઠા છે. એટલે મેં કીધું ત્યાં કેમ બેઠો છે, તો દુકાને આવીને બેસે છે મારી જોડે. એટલે હું ત્યાં ઊભો થઈને ગયો તો એના હાથમાં એક બાટલ હતી. એટલે મેં જઈને જોઈ એટલે બોટલ મેં એના હાથમાંથી, મને ડાઉટ પડ્યો એટલે મેં ખૂંચાઈ લીધી, કેમ કે મને બહારથી જાણીતી માહિતી મળી હતી કે પ્રોબ્લેમ છે. એટલે બોટલ પર લખ્યું હતું પોઈઝન. બહુ મોટી વાત છે એટલે ટૂંકમાં બતાવું છું. એટલે મેં એને બોટલ લઈ લીધા પછી કીધું કે ભાઈ તું શું કરવા માંગે છે. તો મને કે શું થયું, પ્રોબ્લેમ શું છે તને, જે પ્રોબ્લેમ હોય કે તો એનું સોલ્યુશન આવશે. એટલે એને મને વાત કરી કે આ રીતનું મારે પ્રોબ્લેમ થયો છે કે વ્યાજવાળાના પ્રોબ્લેમ છે, ઘરે આવવાની ધમકી આપે છે અને ખોટા રસ્તા મારા થઈ ગયા છે, ઘણા બધા ખોટા થઈ ગયા છે. તો બસ મારે જીવવાનો હક નહીં, મારે મરી જવું છે. મેં એને કીધું જો મરીને કોઈ રસ્તો છે નહીં, એક કામ કર, તારે દેવું કેટલું છે તું મને કહે, અને તું મને વચન આપતો હોય કે હવેથી આ ખોટી લાઈન પર નહીં આવે તો હું તારું દેવું ચૂકવવાની કોશિશ કરું છું. ત્યારે એને એની છોકરીને સમ ખાધા હતા કે મારી એકની એક છોકરી છે, એને છોકરીને સમ કહું. અને મને એને લેટર પણ બતાવ્યો હતો કે મારી HDFCમાં બીજી બેંકમાં મારે જોબ લાગી ગઈ છે, આ વેલકમ લેટર. ઓકે. પછી હું એની જોડે જઈ અને જેને પણ